ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે। એટીએસે ડ્રગ્સ મામલે અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરી છે। એટીએસે 100 કરોડથી વધુની દવાઓ જપ્ત કરી છે। કંપનીમાં અલ્પ્રોઝોલમ નામની દવાનો વેપાર થતો હતો। એટીએસની તપાસમાં ખુલાસો થયો છે। ગેરકાયદે બનતી હતી આ દવા। ગઈકાલે આણંદના સોખડા જીઆઈડીસીમાં રેડ પાડવામાં આવી હતી। ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસનું સર્ચ ઓપરેશન સામે આવ્યું। પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી હતી કંપની। ગુપ્ત રીતે શરૂ કરી હતી એટીએસની ટીમે તપાસ। ખંભાતમાં લુણેજ ગામના દરિયા કિનારે પાસે કંપની ચાલતી હતી। શંકાના દાયરામાં ગ્રીન લાઈફ કંપનીના માલિકો મૂળ અમદાવાદના હોવાનું સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની માહિતી અનુસાર અમદાવાદ સ્થિત કંપની માલિકોને એટીએસે ઝડપી પાડ્યા છે। અમદાવાદ કચેરી ખાતે તેઓની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। મોરબીના ટંકારામાં લજાઈ ગામે ગોડાઉનની અંદરથી વિદેશી દારૂની કુલ 178 પેટી પકડી પાડવામાં આવી છે। બાતમીના આધારે ગોડાઉનનું તાળું તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો। ટાઇલ્સના બોક્સની અંદર છુપાવેલા 11,81,000નો આ વિદેશી દારૂ પકડી પડાયો છે। ગોડાઉન ભાડે રાખનાર કમલેશ કુમાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે। દ્વારકામાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે। ભાણવડના બરડા ડુંગરમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે। એસઓજી, એલસીબી પોલીસ અને ફોરેસ્ટના ડુંગરમાં ધામા સામે આવ્યા। બરડા ડુંગરમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। કંકાલને લઈને એફએસએલ ટીમની મદદ લેવામાં આવશે। બરડા ડુંગર વિસ્તારમાં અવરજવર પર હાલ રોક લગાવવામાં આવી હોવાની માહિતી સામે આવે છે। કેટલા સમય જૂનું છે આ માનવ કંકાલ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। કોનું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। મુકુંદ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। મુકુંદ, જે રીતે આ માનવ કંકાલને લઈને વિગતો આવી રહી છે, કોનું છે, કેટલા સમય જૂનું છે આ માનવ કંકાલ તેને લઈને કોઈ માહિતી આવી છે સામે? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના જે બરડા ડુંગરમાં છે તેમાં માનવ કંકાલ હોવાની માહિતી દેવભૂમિ દ્વારકા પોલીસને મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી। ત્યારે જે બરડા ડુંગરમાં આવેલું કિલેશ્વર છે તે કિલેશ્વર વિસ્તારમાં 2 માનવ કંકાલ હતા અને એક વૃક્ષના પેડ પર દોરી વડે જે આ માનવ કંકાલ હતા તે લટકતા હોવાની જાણકારી પણ મળી રહી છે। અને હાલ દેવભૂમિ દ્વારકા એલસીબી, એસઓજી સહિતની ટીમ છે તે આ ટીમ ત્યાં તપાસ માટે પહોંચી છે અને એફએસએલ ની મદદ લઈ આ જે કંકાલ છે તે કેટલા જૂના છે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની તમામ જે પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાલ હાથ ધરી છે। આભાર મુકુંદ માહિતી બદલ।